સવારે મારા મિત્રનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તે કામ પર ગયો હતો, પણ તેને કામ ન ગમ્યું, તેથી તે ત્યાંથી નીકળી ગયો. તેની પાસે પૈસા ન હોવાથી તેણે મને તેને લેવા આવવા કહ્યું. મેં જવાબ આપ્યો કે 10 થી 20 મિનિટ રાહ જો, હું આવી રહ્યો છું. પછી મેં બાઇક કાઢી અને હું તેને લેવા જઈ રહ્યો હતો. ત્યારે મને ખબર પડી કે આજે હવામાન ખૂબ જ સરસ છે. મેં વિચાર્યું કે અમે ફરતા ફરતા જઈએ અને મિત્રને લઈને ક્યાંક ફરવા નીકળી જઈએ. હું ત્યાં ગયો અને તેને ફોન કર્યો, પણ તેણે ફોન ન ઉપાડ્યો. મેં થોડીવાર ઊભા રહીને તેની રાહ જોઈ. પછી તેણે મને ફોન કરીને કહ્યું કે હું થોડો વધારે દૂર છું, મને ત્યાં લેવા આવ. મેં તરત જ બાઇક કાઢી અને તેની તરફ નીકળી ગયો. હું ત્યાં પહોંચ્યો અને મારા મિત્રની ખુશીનો પાર ન રહ્યો કે તેનો મિત્ર તેને લેવા આવી ગયો છે. પછી અમે બંને વાતચીત કરતાં કરતાં ત્યાંથી નીકળી પડ્યા. થોડેક દૂર આવ્યા પછી મારા મિત્રને ભૂખ લાગી, તો મેં કહ્યું થોડીવાર હજી આગળ ચાલીએ. રસ્તામાં એક નાનકડું ઢાબું આવશે, ત્યાંથી કંઈક લઈને ત્યાં જ ખાઈ લેશું. થોડીવાર પછી અમે કાવડેજ ગામમાં પહોંચી ગયા. ત્યાં એક પંચવટી નામની જગ્યા હતી. ત્યાં જઈને અમે પાર્કમાં નાસ્તો કર્યો. નાસ્તો કરીને થોડીવાર બહાર બેઠા અને વાતચીત કરી. મેં તેને પૂછ્યું કે તને કામ કેમ ન ગમ્યું? તો તે બોલ્યો, ન ગમ્યું તો હું શું કરું? પછી અમે વાતો કરતાં કરતાં ઘરે જવા નીકળી પડ્યા. દરેક સંબંધમાં સ્વાર્થની ગંધ હોય છે, પણ એક દોસ્તીનો સંબંધ નિઃસ્વાર્થનો ધંધો હોય છે. સાચો મિત્ર એ છે જે મુશ્કેલીમાં સાથ આપે, બાકી તો સહેલાઈથી મળનારા તો ઘણા હોય છે.